ટીચરે પોતાના ક્લાસની અંદર છોકરાઓને એક નિબંધ લખવા માટે આપ્યો કે તમારે શું બનવું છે. તમારે શું બનવું છે. ત્યારે છોકરાઓએ બધાએ જુદું જુદું લખ્યું. ટીચર બધાની બુક ઘરે લઈને આવ્યા અને ચેક કરતા હતા. ચેક કરતા કરતા એક બુક હાથમાં આવી અને ટીચર રડવા માંડ્યા. એટલે એના હસબન્ડને કીધું કે ભાઈ તું રડવા કેમ માંડી? તને તો આજ સુધી હું રડાઈ નથી શક્યો, તું રડવા કેમ માંડી? એને કીધું કે જો આ છોકરાએ શું લખ્યું છે. એટલે એના હસબન્ડે વાંચ્યું તો લખ્યું હતું, છોકરાએ ટાઇટલ આપ્યું હતું કે મારે બનવું છે મોબાઈલ. ટીચરના હસબન્ડને એવું થયું કે આ છોકરાને તો કદાચ વિષય જ નથી સમજાયો. એટલે એને પછી વાંચવાનું શરૂ કર્યું કે આ છોકરાએ લખ્યું છે શું. એટલે એ 6થા ધોરણના છોકરાએ લખ્યું હતું કે મારે બનવું છે મોબાઈલ, કારણ કે સવારથી લઈને સાંજ સુધી હું મારા માતા પિતાના હાથમાં રહી શકું. સવારે ઉઠીને તરત જ મારા મમ્મી પપ્પા મારું મોઢું જુએ, કારણ કે સવારે ઉઠીને આપણે પહેલા શું જોઈએ છે? મોબાઈલ. રાત્રે સૂતી વખતે પણ મોડે સુધી એ મારી સાથે હોય. દિવસ દરમિયાન જ્યારે પણ ફ્રી પડે તરત મારી સાથે કમ્યુનિકેટ કરે. હું ડિસ્ચાર્જ થઈ જાઉં તો મને ચાર્જ કરે, હું બગડી જાઉં તો મને સાજો કરાવવા માટેની ચિંતા એમની અંદર હોય. એટલે મારે બનવું છે મોબાઈલ. વિચારજો. એટલે આ ટીચરે કીધું કે એટલે એના હસબન્ડે કીધું કે ઓહો, બહુ ગજબ કહેવાય, છોકરાએ તો બહુ સરસ લખ્યું છે, પણ તું રડે છે કેમ? એ કહે છે કે હું રડું છું એટલા માટે કે આ આપણો છોકરો છે. આ જે નિબંધ લખનાર છે આપણો છોકરો છે. ખરેખર મિત્રો, આપણે વિચારવાની જરૂર છે. દિવસ દરમિયાન જેટલો સમય આપણે મોબાઈલને આપીએ છીએ, શું એટલો સમય ક્યાંક આપણે આપણા બાળકોને આપ્યો છે? વિચારજો. આપતા હો તો વેલ એન્ડ ગુડ, અપ્રિશિએટ, ધન્યવાદ, તમને ક્લેપ્સ તમારા બધા માટે. પણ જો નથી આપી શકતા તો એ દિશામાં પણ એક વિચારની જરૂર છે, કારણ કે બાળકને એવું લાગવા લાગે છે કે મારા કરતા તો આ મોબાઈલની અગત્યતા મારા માતા પિતાના જીવનમાં વધારે છે. બાળક મોબાઈલનો એડિક્ટેડ કેવી રીતે બની શકે? એ તમને જોઈને બને છે.